અમદાવાદના નરોડા વિસ્તારના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે અમદાવાદ નરોડા વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયેલો જોવા મળ્યું। નરોડાનું તળાવ છલકાતા અહીં તળાવ ક્યાં છે અને ગાર્ડન ક્યાં છે તે કહેવું મુશ્કેલ હતું। ગાર્ડનના ઝૂલા, લપસણી સહિત રમતગમતના સાધનો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા। અમદાવાદના નરોડા વિસ્તારના દ્રશ્યો છે। નરોડા તળાવ પણ ઓવરફ્લો થયું હતું, જેના કારણે તે કહેવું મુશ્કેલ હતું કે તળાવ અને બગીચામાં અંતર કેટલું છે, કારણ કે બગીચા પર તળાવ સાથે જ ભેગા વળી ગયા હતા, જેમાં લોકોના રમતગમતના સાધનો ડૂબી ચૂક્યા હતા। નરોડા તળાવ હાલમાં ભયજનક સપાટીએ પહોંચી જતા તેને બંધ કરવામાં આવ્યો છે। દુકાનો સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને તેના પાણી પણ રસ્તા પર પહોંચી પડ્યા છે। અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રિ વરસાદ વરસી રહ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે। મનોહર વિલા 4 રસ્તા વિસ્તાર છે, ઓરડાના મકાન આવેલા છે, અન્ય સોસાયટીઓ આવેલી છે। લગભગ 2,500 જેટલા મકાનો અહીંયા છે। 1,000 થી વધારે અહીંયાના જે સ્થાનિક રહેવાસીઓ છે તે આ વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જોઈ શકાય છે કે આ જે સમગ્ર એરિયા છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। અહીંયાના જે સ્થાનિકો છે કોઈ ચીજ વસ્તુ લેવા માટે થઈને પણ બહાર નથી નીકળી શકતા અને જે ક્યાંક ને ક્યાંક આજે કોર્પોરેશનની જે બેદરકારી છે, પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો કરવામાં આવતી હતી તે તમામ જે પ્રી મોન્સૂન પ્લાન છે તે ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે। અહીંયાના સ્થાનિક રહીશોની જો વાત માનીએ તો ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે તેના વરસાદ બંધ થઈ ગયાના 2 દિવસ સુધી પણ અહીંયા પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે અને પાણી ઘૂંટણ સમાજ ભરાઈ રહે છે। ત્યારે કોર્પોરેશન દ્વારા કઈ પ્રકારે કામગીરી કરવામાં આવે છે તે એક પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।